છે, પણ જ્યાં સુધી હૃદયમાં કથા ન ઉતરી જાય ત્યાં સુધી આંતરિક પરિવર્તન ન આવે, સ્વભાવમાં સુધારો ન થાય અને ઈશ્વરની અનુભૂતિ ન થાય. રામ કથા કંઠસ્થ થઈ જાય પરંતુ રામનો અનુભવ ન થાય તો શું કરવાનું? કથા કંઠસ્થ થવાથી જન્મ અને મરણ તો છે જ, પણ અંતરમાં બિરાજેલા રામને, રોમ રોમમાં બિરાજેલા રામની અનુભૂતિ થાય તો જન્મ મરણ રહિત થવાય. ભાગવત કથા કંઠસ્થ થઈ જાય, કૃષ્ણ ન સમજાય તો શું કરવાનું? કૃષ્ણ પ્રત્યે શંકા રહે તો શું કરવાનું? એ કૃષ્ણ જે છે એ મારી અને તમારી રહેલું એક તત્વ છે. એ કૃષ્ણ તત્વનો અનુભવ થાય તો વ્યક્તિ મુક્ત થાય. એટલે મારે અને તમારે છેલ્લે તો વિશ્રામ પ્રાપ્ત કરવાનો છે અને એ અનુભૂતિથી જ થાય, ઈશ્વર દર્શનથી જ થાય. એટલે જીવનભર કંઠસ્થ કરવામાં બધું ન જાય એનું ધ્યાન રાખવાનું. જિંદગી વાંચનમાં ન જતી રહેવી જોઈએ, જિંદગી રામને ઓળખવામાં જવી જોઈએ. શરીર છૂટા પહેલા શરીરની અંદર રહેલો એ ક્યારેય કોઈને દેખાતો નથી. જેના પ્રકાશથી શ્વાસ લેવાય છે એ વધતા સ્વર એ ઈશ્વર છે. ઈશ્વરથી સ્વર ચાલે છે. એનો અનુભવ થઈ જાય બસ ત્યારે જ માનવ જીવન સફળ કર્યું કહેવાય.